નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલનમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત પૂરક સાહિત્ય હોમ લર્નિંગનું આપણે સોલ્યુશન કરીએ છીએ, જેમાં આજે આપણે પાર્ટ 2 જોઈશું. આ પહેલાં આપણે પાર્ટ 1માં બહુવિકલ્પિક પ્રશ્નોનું સોલ્યુશન કરી ગયા હતા. આજે પાર્ટ 2માં ટૂંક જવાબી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. ટૂંક જવાબી પ્રશ્નોની શરૂઆત 34મા પ્રશ્નથી થઈ છે, જે આપણી સામે આપેલ છે. 34મો પ્રશ્ન, જેમાં કહ્યું છે આકૃતિ 7.2માં A, B, C અને Dનું નામ નિર્દેશન કરો અને ઉર્મિવેગના વહનની દિશા સંકેત દ્વારા દર્શાવો. અહીં જે ABCD આપેલ છે, A, B, C, D, તેનું નામ નિર્દેશન કરવાનું છે. અને ઉર્મિવેગના વહનની દિશા, ઉર્મિવેગના વહન ક્યાંથી શરૂ થાય છે, ક્યાં જાય છે અને કઈ જગ્યાએ એ કમ્પ્લીટ થાય છે, એની દિશા સંકેત દ્વારા દર્શાવવાના છે. સંકેતમાં આપણે એરો કરીને દર્શાવશું. તો અહીં એમાં આપેલું છે, સૌથી પહેલાં તો આપેલી આકૃતિ છે એ પરાવર્તી કમાનની આકૃતિ છે, જેમાં હાથ એ સંવેદનાગ્રાહી અંગ તરીકે કાર્ય કરે છે. એ સંવેદનાગ્રાહી અંગમાંથી સંવેદના લઈ જતી હોય તેને સંવેદી ચેતા કહેવાય છે. એટલે એ છે એ સંવેદી ચેતા છે, જેનું નામ આપણે આપીશું સંવેદી ચેતા. આ સંવેદી ચેતા કરોડરજ્જુમાં જાય છે. તો અહીં આપણે બીને કરોડરજ્જુ કહીશું. કરોડરજ્જુ. આ કરોડરજ્જુમાંથી માહિતી લઈ અને ચાલક ચેતા આગળ વધે છે. તો અહીંથી જે આવે છે એ ચાલક ચેતા છે. સીને આપણે ચાલક ચેતા કહીશું. ચાલક ચેતા. આ ચાલક ચેતા આગળ સ્નાયુ પર સંવેદના છે એ માહિતી મોકલે છે સ્નાયુને, માટે ડી છે એ સ્નાયુ, હાથના સ્નાયુ છે અથવા તો સંવેદનાંગ પણ એને કહેવામાં આવે છે. સ્નાયુ. અહીં હાથ આપેલો છે આકૃતિમાં, માટે આપણે લખશું હાથના સ્નાયુ, અથવા તો જેને સંવેદનાંગ પણ કહેવામાં આવે છે. એના સિવાય આપણે લખી શકીએ સંવેદનાંગ, આમ પણ આપણે લખી શકીએ. હવે આમાં ઉર્મિવેગના વહનની દિશા દર્શાવવાનું કહ્યું છે. તો સંવેદનાગ્રાહી અંગ છે ત્યાંથી સંવેદી ચેતા લઈ જાય છે, એટલે એરો દર્શાવીશું આપણે આ રીતે. એરો અહીં આગળ જાય છે, ત્યારબાદ કરોડરજ્જુમાં જાય છે. કરોડરજ્જુ માહિતી જે મોકલે એ ચાલક ચેતા લઈને જાય છે, એટલે એરો આપણે આ રીતે દર્શાવીશું. ત્યારબાદ સ્નાયુ સુધી જાય છે. આમ તેની દિશા છે એ આ રીતે દર્શાવી શકાય. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 35મો. પ્રશ્ન આપેલો છે, નિમ્નલિખિત માટે જવાબદાર વનસ્પતિ અંતઃસ્ત્રાવોના નામ જણાવો. આપણે વનસ્પતિ અંતઃસ્ત્રાવોના નામ જણાવવાના છે. અહીં જુદા જુદા અંતઃસ્ત્રાવોના કાર્ય આપેલા છે. એ કાર્યના આધારે કયો અંતઃસ્ત્રાવ છે એની વાત કરવાની છે. એ આપેલું છે કોષની લંબાઈમાં વૃદ્ધિ. કોષની લંબાઈમાં વૃદ્ધિ કરાવે છે ઓક્સિન. અહીં ફરીથી આપણે યાદ કરી લઈએ. વનસ્પતિમાં 2 પ્રકારના અંતઃસ્ત્રાવો હોય છે, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવમાં ઓક્સિન, ઝિબ્રેલિન અને સાઇટોકાઇનિનનો સમાવેશ થાય છે, જ્યારે વૃદ્ધિ અવરોધકમાં એબ્સિસિક એસિડનો સમાવેશ થાય છે. અહીં 3 અંતઃસ્ત્રાવો જે વૃદ્ધિ પ્રેરક છે, ઓક્સિન, ઝિબ્રેલિન અને સાઇટોકાઇનિન, તેમાં કોષોની વૃદ્ધિ કરાવનાર ઓક્સિન છે, માટે કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરાવે છે તેનું નામ આપણે લખશું ઓક્સિન. ત્યારબાદ પ્રકાંડની વૃદ્ધિ કરાવનાર ઝિબ્રેલિન હોય છે. બીનો જવાબ આવશે ઝિબ્રેલિન.
યાદ રાખવાનું છે. બોર્ડમાં તમને ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. ખાસ વનસ્પતિ અંતઃસ્ત્રાવોનો નામ અને કાર્ય જણાવો, એ રીતે પણ તમને પૂછી શકાય. 2 અથવા 3 માર્ક્સમાં પણ પૂછી શકાય આ પ્રશ્ન. ત્રીજું છે સી, કોષ વિભાજનમાં વૃદ્ધિ. કોષ વિભાજનમાં વૃદ્ધિ કરાવવાનું કાર્ય સાયટોકાઇનિનનું છે. સાયટોકાઇનિન. આ ત્રણેય અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે અને જીર્ણ પર્ણનું ખરવું એટલે કે પર્ણને ખરવાની ક્રિયા એ એબ્સિસિક એસિડના કારણે થાય છે, જે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. આનો જવાબ આવશે એબ્સિસિક એસિડ. આ રીતે એના જવાબ છે એ લખી શકાય. ત્યારબાદ 37મો પ્રશ્ન આપેલો છે. આકૃતિ 7.3માં દર્શાવેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ જણાવો. આપણે આકૃતિ એ આપણી સામે આપેલી છે 7.3. તેમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ જણાવવાના છે, જેમાં ગ્રંથિ A, B, C અને D આપેલી છે. એ ગ્રંથિઓના નામ જણાવવાના છે, જે આપણે જોઈએ. જેમાં એ નું નામ આપેલું છે, અહીં મગજની અંદર આવેલી છે પિનિયલ ગ્રંથિ છે. અહીં આપણે નામ લખીશું પિનિયલ ગ્રંથિ. ત્યારબાદ બી છે એ પિટ્યુટરી ગ્રંથિ છે. અહીં લખશું પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ. સી છે એ થાઇરોઇડ ગ્રંથિ છે. એચ આકારની ગ્રંથિ છે. થાઇરોઇડ ગ્રંથિ. અને ડી એ થાઇમસ ગ્રંથિ છે. થાઇમસ ગ્રંથિ. આમ 4 ગ્રંથિઓના નામ આ રીતે આપવાના છે. આ સિવાય ગ્રંથિઓનો સરખો આકાર આપણે NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલો તો તેમાં પ્રકરણ 7 આપણે સમજાવેલું છે. NCERTની ટેક્સ્ટબુકની લીટીએ લીટીનો અભ્યાસ કરાવેલો છે, જેમાં આ દરેક ગ્રંથિઓના મોટા ફોટોગ્રાફ્સ આપેલા છે. એટલે કઈ ગ્રંથિનો આકાર કેવો છે એ પણ તમે જાણી શકો છો, અને દરેક ગ્રંથિના કાર્ય પણ સરસ મજાની રીતે આપણે સમજાવેલા છે. તો તમે NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલી અને તેમાં જોઈ શકો છો. તેના જુદા જુદા પાર્ટ દ્વારા એમાં સમજાવેલું છે. આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 37. 37માં પ્રશ્નમાં આપેલું છે આકૃતિ 7.4 A, B અને C પૈકી કઈ આકૃતિ સચોટ છે, શા માટે? સચોટ એટલે કે સાચી છે, અને શા માટે સાચી છે એ દર્શાવવાની છે, એનું કારણ કહેવાનું છે. તો અહીં ખાસ આકૃતિ ABCDમાં આપણે જોઈએ છીએ કે પ્રકાંડ હંમેશા ઉપરની તરફ હોય અને મૂળ હંમેશા જમીન તરફ વૃદ્ધિ પામતું હોય. અહીં પ્રકાંડ અથવા તો પ્રરોહ છે એ પ્રકાશની તરફ આવર્તન દર્શાવે છે, એટલે કે પ્રકાશ ઉપરની દિશામાં હોય છે, માટે પ્રરોહ કે પ્રકાંડ ઉપરની દિશામાં વૃદ્ધિ પામે છે. જ્યારે મૂળ છે એ ભૂ આવર્તન દર્શાવે છે, એટલે કે જમીન તરફનું એનું આકર્ષણ હોય છે, માટે તે ભૂ આવર્તન દર્શાવે છે, એટલે કે નીચેની તરફ વૃદ્ધિ પામે છે. એ આપણી આકૃતિ સાચી હોવી જોઈએ. તો આ રીતે આકૃતિ એ જે છે એ સાચી છે. એ આકૃતિમાં આપણે જોઈએ છીએ કે પ્રરોહ અથવા તો પ્રકાંડ છે એ સૂર્યપ્રકાશ તરફનું આવર્તન દર્શાવે છે, એટલે ઉપરની દિશામાં જાય છે, અને મૂળ છે એ ભૂ આવર્તન દર્શાવે છે. અહીં સૂર્યની ક્યાંય આકૃતિ દોરેલી નથી, માટે એમ પણ કહી શકાય કે આપેલ આકૃતિ ભૂ આવર્તનની છે. ભૂ આવર્તનમાં મૂળ છે એ જમીન તરફ આવર્તન દર્શાવે છે, જ્યારે પ્રકાંડ છે એ એનાથી વિરુદ્ધ આવર્તન દર્શાવે છે, એટલે કે એનું ઋણ આવર્તન હોય છે, જ્યારે મૂળનું ધન આવર્તન હોય છે. આ ધન આવર્તન દર્શાવે છે, જ્યારે પ્રકાંડ છે એ ઋણ આવર્તન દર્શાવે છે, માટે એ ભૂ આવર્તનની છે એમ કહી શકાય.
બી આકૃતિમાં મૂળ પ્રકાંડ બંને ઉપરની દિશામાં જાય છે, જે ખોટું છે, કારણ કે મૂળ હંમેશા જમીન તરફનું જ આવર્તન દર્શાવે છે, માટે આકૃતિ ખોટી છે. સીમાં પણ આપણે જોઈએ કે જો ભૂ આવર્તન હોય તો પ્રકાંડ છે એ ઋણ આવર્તન દર્શાવે છે. અહીં પ્રકાંડ જમીન તરફનું આવર્તન હોતું નથી, માટે આપેલી આકૃતિ પણ ખોટી છે. માટે સાચી આકૃતિ એટલે કે સચોટ આકૃતિ એ છે. અને શા માટે સચોટ છે તેનું કારણ આપી શકીએ, કારણ કે આપેલ આકૃતિ ભૂ આવર્તનની છે, જેમાં વનસ્પતિનું પ્રરોહ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે. જ્યારે એટલે કે ઋણ ભૂ આવર્તન એટલે કે અહીં તે ઉપરની તરફ વૃદ્ધિ પામે છે, જે ભૂ આવર્તન કરતાં વિરુદ્ધ દિશામાં છે, માટે એને ઋણ આવર્તન કહેવાય છે. જ્યારે મૂળ એ ધન ભૂ આવર્તન દર્શાવે છે, કારણ કે એ ભૂ એટલે કે જમીનની તરફ તેનું આવર્તન છે, એટલે કે એની વૃદ્ધિ છે અથવા તો તેનું હલનચલન છે. તેનો જવાબ આપણે આ રીતે પણ લખી શકીએ. જોઈએ, અહીં પ્રશ્ન આપેલું છે, એનો જવાબ છે 37માં પ્રશ્નનો જવાબ: આકૃતિ એ સચોટ છે, કારણ કે વનસ્પતિનું પ્રરોહ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે, એટલે કે તે ઉપરની તરફ વૃદ્ધિ કરે છે. અને મૂળ એ ધન ભૂ આવર્તન દર્શાવે છે, એટલે કે નીચેની તરફ વૃદ્ધિ પામે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 38. 38મો પ્રશ્ન આપેલો છે: આકૃતિ 7.5માં આપેલ ચેતાકોષના ભાગોને નામ નિર્દેશિત કરો. અહીં ચેતાકોષની આકૃતિ આપેલી છે, જેમાં નામ નિર્દેશન કરવાનું છે. જેમાં સૌ પ્રથમ ચેતાકોષની વાત કરીએ તો ચેતાકોષ 3 ભાગમાં વિભાજિત થયેલો છે: કોષકાય, શિખાતંતુ અને અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ. જેમાં કોષ કેન્દ્ર અને કોષ રસનો જે સમાવેશ થતો હોય આટલો ભાગ છે એ કોષકાયનો છે. આ તેમાંથી નીકળતા નાના તંતુઓ શિખાતંતુ છે. એક લાંબો તંતુ નીકળે જેને ચેતાક્ષ અથવા તો અક્ષતંતુ કહેવાય છે. અને ત્યારબાદ એ ચેતાંતમાં તેનો છેડો છે, એટલે કે એનો અંત પામે છે. તો અહીં એ છે એ શિખાતંતુ છે, તો તેનો આપણે અહીં નામ લખીએ શિખાતંતુ. આ શિખાતંતુ. ત્યારબાદ બી આપેલું છે એ કોષકાયની રચના છે. કોષકાય, જેમાં કોષ કેન્દ્ર અને કોષ રસનો સમાવેશ થાય છે. આ કોષકાયમાંથી એક લાંબો તંતુ નીકળે છે. એ લાંબા તંતુને ચેતાક્ષ કહેવામાં આવે છે, જે અક્ષતંતુ તરીકે પણ ઓળખાય છે. ડી એ ચેતાંત છે. આ રીતે એનું નામ નિર્દેશન કરી શકાય. ત્યારબાદ 39મો પ્રશ્ન જોઈએ. અહીં કહ્યું છે વિભાગ એ અને વિભાગ બી વચ્ચે યોગ્ય જોડકા જોડો. વિભાગ એ અને વિભાગ બી. વિભાગ બીમાં અંગો આપેલા છે અને વિભાગ એમાં કઈ સંવેદના થાય છે અંગ દ્વારા તેની વાત કરી છે. તો અહીં એમાં આપેલું છે ધ્રાણ સંવેદક. ધ્રાણ એટલે કે ગંધ પારખવાની જે ક્રિયા છે એ ધ્રાણ ગ્રંથિ દ્વારા થાય છે, એટલે કે ધ્રાણ સંવેદક ક્રિયા એ નાક દ્વારા થતી જોવા મળે છે. તો અહીં પહેલાંની એકની સામે આવશે 3, નાક દ્વારા થતી ક્રિયા છે. ત્યારબાદ બી આપેલું છે તાપ સંવેદક ક્રિયા. તાપ, જે તાપ લાગવાની ખબર આપણે ચામડી દ્વારા પડે છે, તો તાપ સંવેદક અંગ તરીકે ત્વચા આવશે, એ 4. તો એની સામે લખશું આપણે 4 ત્વચા. સીમાં સ્વાદ સંવેદક અંગ. સ્વાદ સંવેદક અંગ તરીકે જીભનો સમાવેશ થાય છે, તો આપણે સીની સામે લખશું 1 જીભ. ડીમાં પ્રકાશ સંવેદક અંગ. પ્રકાશ સંવેદક અંગ તરીકે આંખનો સમાવેશ થાય છે, તો તેમાં લખશું આપણે 2, એટલે કે આંખ. આ રીતે જોડકા જોડી શકાય. ધ્રાણ સંવેદી અંગ, નાક, તાપ સંવેદી અંગ, ત્વચા,
સ્વાદ સંવેદી અંગ જીભ અને પ્રકાશ સંવેદી અંગ તરીકે આંખનો સમાવેશ થાય છે. આગળ જોઈએ આપણે 40મો પ્રશ્ન. 40મા પ્રશ્નમાં કહ્યું છે, આવર્તનીય હલનચલન એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો. અહીં આવર્તનીય હલનચલન એટલે શું તેનું એક ઉદાહરણ આપવાનું છે. જેમાં આપણે એમ કહી શકીએ કે આવર્તનીય હલનચલન એટલે શું? તો કે બાહ્ય ઉત્તેજનાના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિમાં થતી વૃદ્ધિ કે હલનચલનને આવર્તનીય હલનચલન કહે છે. આ પ્રકારનું હલનચલન ઉત્તેજનાની દિશામાં અથવા તો તેની વિરુદ્ધ દિશામાં થાય છે. આપણે ઉદાહરણ માટે સારામાં સારું ઉદાહરણ પ્રકાશાવર્તનનું ઉદાહરણ લઈ શકાય. જેમાં પ્રરવ છે એ પ્રકાશની દિશામાં ધન આવર્તન કરે છે અને મૂળ છે એ પ્રકાશની વિરુદ્ધ દિશામાં ઋણ આવર્તન દર્શાવે છે. એ આપણે અહીં લખી શકાય. તો ઉદાહરણ અને એનો વ્યાખ્યા આ બંને આપણે અહીં આપવાનું છે. તો તેનો જવાબ આપણે જોઈએ કઈ રીતે લખાય. 40મો પ્રશ્ન એનો જવાબ, બાહ્ય ઉત્તેજનાના પ્રતિચાર સ્વરૂપે વનસ્પતિમાં થતી વૃદ્ધિ કે હલનચલનને આવર્તનીય હલનચલન કહે છે. બાહ્ય ઉત્તેજનાના પ્રતિચાર સ્વરૂપે, બાહ્ય ઉત્તેજના એટલે કે બહારથી કોઈ એને ઉત્તેજના આપે એને બાહ્ય ઉત્તેજના કહેવામાં આવે છે. અને તેના પ્રતિચાર સ્વરૂપે, તેના વળતા જવાબ સ્વરૂપે વનસ્પતિ કાં તો વૃદ્ધિ પામે છે અને પોતાનું હલનચલન દર્શાવે છે. આવી જે ક્રિયા થાય તેને આવર્તનીય હલનચલન કહે છે. આ પ્રકારનું હલનચલન ઉત્તેજનાની દિશામાં અથવા તો તેની વિરુદ્ધ દિશામાં થાય છે. હવે તેનું ઉદાહરણ તરીકે આપણે એક પ્રકાશના વર્તનનું ઉદાહરણ લઈ શકાય કે અહીં સૂર્યપ્રકાશ છે તો સૂર્યપ્રકાશ તરફ હલનચલન આ પ્રકાંડનો ભાગ એટલે કે પ્રરવનો ભાગ કરે છે. એ ધન આવર્તન દર્શાવે છે, પ્રકાશનું ધન આવર્તન છે. જ્યારે મૂળ છે એ મૂળ એ અહીં પ્રકાશનું ઋણ આવર્તન દર્શાવે છે, કારણ કે પ્રકાશની વિરુદ્ધ દિશામાં પોતે વૃદ્ધિ પામે છે. તો અહીં ઉત્તેજના આપનાર પ્રકાશ છે અને તેની સામે પ્રતિચાર આપનાર વનસ્પતિ છે. વનસ્પતિ પ્રકાશ તરફ જો આગળ વધે તો ધન આવર્તન, અને મૂળ છે એ પ્રકાશથી વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે છે. એટલે કે પ્રકાશ ઉપર છે પણ મૂળ નીચેની દિશામાં વૃદ્ધિ પામે છે, માટે પ્રકાશથી વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે છે, માટે તેને ઋણ આવર્તન કહેવામાં આવે છે. આ રીતે એનો જવાબ લખી શકાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 41. 41મો પ્રશ્ન આપેલો છે, ખોરાકમાં આયોડિનની માત્રા ઓછી હોય તો શું થાય? જો ખોરાકમાં આયોડિનની માત્રા ઓછી હોય તો આપણે જાણીએ છીએ કે આયોડિન એ થાઇરોક્સિનના સ્ત્રાવ માટે ખૂબ જરૂરી છે. અને થાઇરોક્સિન એ થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે. એટલે કે થાઇરોઇડ ગ્રંથિ, અહીં એચ આકારની ગ્રંથિ જે છે એને થાઇરોઇડ ગ્રંથિ કહેવામાં આવે છે. જે પતંગિયા આકારની ગ્રંથિ છે એમ પણ કહેવામાં આવે છે. આવી થાઇરોઇડ ગ્રંથિ હોય છે ગળાના ભાગમાં. આ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય છે. અને આ થાઇરોક્સિનના સંશ્લેષણ માટે, ઉત્પન્ન થવા માટે આયોડિન ખૂબ જરૂરી છે. જો આયોડિનની માત્રા ઓછી હોય તો થાઇરોક્સિનનો સ્ત્રાવ ઓછો થાય છે. થાઇરોક્સિનનો સ્ત્રાવ ઓછો થાય જેના કારણે આ થાઇરોઇડ ગ્રંથિ છે એ ફૂલી જાય છે. અને ફૂલી જાય છે જેથી કરીને એ ગોળ દડા જેવી થઈ જાય છે, જેને ગોઈટર નામનો રોગ કહેવામાં આવે છે. અને આ સિવાય થાઇરોક્સિનનો ઓછો સ્ત્રાવ થાય તો ચયાપચયની ક્રિયા છે એ બંધ થઈ જાય છે, ઓછી થાય છે. અને ચયાપચયમાં પ્રોટીન, ચરબી અને કાર્બોદિતનું ચયાપચયનું કાર્ય છે એ અહીં અવરોધ એમાં ઉત્પન્ન થતો જોવા મળે છે. એનો જવાબ જોઈએ કઈ રીતે લખી શકાય. 41મો પ્રશ્ન છે, એનો જવાબ, આહારમાં આયોડિનની ઉણપ હોવાને કારણે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ ઓછો થઈ જાય છે, જેથી પ્રોટીન, કાર્બોદિત અને ચરબીના ચયાપચયમાં અવરોધ પેદા થાય છે. આ ઉપરાંત શરીરમાં આયોડિનના ઉણપના કારણે વ્યક્તિને ગોઈટર નામનો રોગ થાય છે. ખાસ 1 માર્ક્સમાં બોર્ડમાં ઘણી વખત પૂછાતો પ્રશ્ન
આયોડિનની ઉણપના કારણે કયો રોગ થાય છે? ગોઈટર રોગ થતો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 42. 42મો પ્રશ્ન આપેલો છે આપણે. બે ચેતાકોષ વચ્ચેના ચેતોપાગમમાં કઈ પ્રક્રિયા થાય છે? બે ચેતાકોષ વચ્ચેના ચેતોપાગમમાં કઈ પ્રક્રિયા થાય છે જોઈએ. ચેતાકોષનું આ કોષ કેન્દ્ર છે, એમાંથી એક લાંબો તંતુ નીકળે છે જેને ચેતાક્ષ અથવા તો અક્ષતંતુ કહેવાય છે, જ્યારે બાકીના જે તંતુઓ છે એને શિખાતંતુ કહેવાય છે. આ શિખાતંતુ છે. અને એક લાંબો તંતુ નીકળે છે તેને અક્ષતંતુ કહેવાય છે અથવા તો ચેતાક્ષ કહેવાય છે, અને જે આગળ ચેતાંતમાં રૂપાંતર પામે છે. આ એક ચેતાકોષની રચના છે. બીજો ચેતાકોષ છે એ પહેલા ચેતાકોષ સાથે જોડાયેલો હોતો નથી, પણ બંને ચેતાકોષ વચ્ચે નાનો એવો અવકાશ જોવા મળે છે, અને એ અવકાશને ચેતોપાગમ કહે છે. આ બીજો ચેતાકોષ આમાં અહીં બે ચેતાકોષ વચ્ચેનો જે અવકાશ છે એ આ ચેતોપાગમ કહેવામાં આવે છે. આ ચેતોપાગમ છે. હવે આ ચેતોપાગમમાં કઈ પ્રક્રિયા થાય છે ખાસ જુઓ. શિખાતંતુ દ્વારા વીજ આવેગ ઉત્પન્ન થાય છે, એટલે એ વીજ સંકેતોમાં એનું રૂપાંતર થાય છે, જે શિખાતંતુ આગળ કોષકાયમાં લઈ જાય છે, કોષકાયમાંથી ચેતાક્ષમાં જાય છે, ચેતાક્ષમાંથી વીજ આવેગ અહીં ચેતાંતમાં આવે છે, ત્યારે ચેતાંત છે એ વીજ આવેગને રસાયણમાં ફેરવી નાખે છે. એટલે કે હવે આ ચેતાંતમાંથી રસાયણ મુક્ત થાય છે. વીજ આવેગનું એ રૂપાંતર રસાયણમાં કરી નાખે છે, એટલે કે અહીંયાથી રસાયણ છે એ મુક્ત થાય છે. ચેતોપાગમ આ રસાયણને આગળ ધકેલે છે, અને આ રસાયણ જ્યારે શિખાતંતુ એના પછીનો ચેતાકોષના શિખાતંતુ પાસે પહોંચે છે, ત્યારે શિખાતંતુ ફરીથી આ રસાયણોને વીજ આવેગમાં રૂપાંતર કરી દે છે, અને એ વીજ આવેગ ફરીથી શિખાતંતુમાંથી કોષકાયમાં, કોષકાયમાંથી ચેતાક્ષમાં, અને ચેતાક્ષમાંથી આગળ ચેતાંત સુધી લઈ જાય છે. તો આમ કહી શકાય કે જ્યારે વિદ્યુત સંકેત એક ચેતાકોષના પૂછતંતુ સુધી પહોંચે છે, પૂછતંતુ એટલે કે ચેતાંત સુધી પહોંચે છે, ત્યારે રાસાયણિક પદાર્થ મુક્ત કરે છે, જે ચેતોપાગમને ઓળંગીને પછીના ચેતાકોષના શિખાતંતુમાં પ્રવેશે છે, અને ત્યાં વિદ્યુત સંકેત ઉત્પન્ન કરે છે. આ રીતે એનો જવાબ લખી શકાય. આપણે જોઈએ 42મા પ્રશ્નનો જવાબ કે જ્યારે વિદ્યુત સંકેત એક ચેતાકોષના પૂછતંતુ સુધી પહોંચે છે, ત્યારે તે એક રાસાયણિક પદાર્થ મુક્ત કરે છે, જે ચેતોપાગમને ઓળંગીને પછીના ચેતાકોષના શિખાતંતુમાં પ્રવેશે છે, અને ત્યાં વિદ્યુત સંકેત ઉત્પન્ન કરે છે. આપણે ત્યારબાદ 33મો પ્રશ્ન જોઈએ. 43મો પ્રશ્ન. અહીં 43મો પ્રશ્ન આપેલો છે. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. અહીં પ્રશ્ન આપેલા છે, એનો જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન એ આપેલો છે, સ્ત્રીઓમાં યુવાવસ્થાની પ્રારંભે જોવા મળતા શારીરિક ફેરફારો માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? તો સ્ત્રીઓમાં શારીરિક ફેરફાર માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન છે. તો જવાબ લખીએ આપણે ઇસ્ટ્રોજન. ત્યારબાદ બીમાં કહ્યું છે, કયા અંતઃસ્ત્રાવની ઉણપના કારણે વામનતા જોવા મળે છે? તો ગ્રોથ હોર્મોન્સ અથવા તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ કહી શકાય. જવાબમાં આવશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલો તો આપણે આ જ પ્રકરણ 7નું પાર્ટ 1માં તમને અહીં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ વિશે સમજ આપેલી છે. બહુવૈકલ્પિક પ્રશ્નમાં પણ પ્રશ્ન આવી ગયો છે વામનતાનો, કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવના કારણે અહીં વામનતા ઉત્પન્ન થતી જોવા મળે છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવના ઓછો સ્ત્રાવ થાય ત્યારે વામનતા ઉત્પન્ન થાય છે.
આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવને આપણે ગ્રોથ હોર્મોન્સ પણ કહી શકાય. ગ્રોથ હોર્મોન. આ તેનો જવાબ. સીમાં કહ્યું છે કયા અંતઃસ્ત્રાવની ઉણપના કારણે રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે. રુધિરમાં શર્કરાનું સ્તરનું નિયમન કરવાનું કાર્ય સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવના કારણે છે. તો જવાબ આવશે અહીં ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ. ડીમાં કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે. હમણાં જ આપણે ઉપર જોઈ ગયા કે અહીં અંતઃસ્ત્રાવનું નામ આપવાનું છે. તો થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન ખૂબ જરૂરી છે. જવાબ છે થાઇરોક્સિન. થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન છે એ ખૂબ અગત્યનું છે. આ રીતે એના જવાબ આપી શકીએ. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 44. ચુમ્માલીસના પ્રશ્નમાં આપેલું છે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. એમાં એ આપેલો છે મગજ સાથે સંબંધિત અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ જણાવો. તો મગજ સાથે સંબંધિત હોય એવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ. બી કઈ ગ્રંથિ પાચક ઉત્સેચકોની સાથે સાથે અંતઃસ્ત્રાવોનો પણ સ્ત્રાવ કરે છે. અહીં પાચક ઉત્સેચકનો સ્ત્રાવ કરાવે છે અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પણ કરાવે છે એવી એક ગ્રંથિ છે જે સ્વાદુપિંડ ગ્રંથિ છે. આ સ્વાદુપિંડ ગ્રંથિ આપણે જોઈ ગયા પ્રકરણ 6માં કે સ્વાદુપિંડ ગ્રંથિ છે એ પ્રોટીન, ચરબી, વિટામિનના પાચનનું કાર્ય પણ કરાવે છે અને આ ઉપરાંત અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવે છે. અંતઃસ્ત્રાવમાં ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પણ કરે છે. તો અહીં ગ્રંથિનું નામ આપવાનું છે. તો જવાબ આવશે સ્વાદુપિંડ ગ્રંથિ. સ્વાદુપિંડ ગ્રંથિ. સી મૂત્રપિંડ સાથે સંબંધિત અંતઃસ્રાવી ગ્રંથિનું નામ જણાવો. તો મૂત્રપિંડ સાથે સંબંધિત અંતઃસ્રાવી ગ્રંથિ છે એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિ કિડનીના ઉપરના ભાગે આવેલી છે અને મૂત્રપિંડ સાથે પણ સંબંધિત છે કારણ કે મૂત્રપિંડમાં મૂત્ર નિર્માણ વખતે પાણીના પુનઃ શોષણનું કાર્ય પણ આ એડ્રિનલ ગ્રંથિ દ્વારા થાય છે. માટે અહીં મૂત્રપિંડ સાથે સંબંધિત હોય એવી ગ્રંથિ આવશે એડ્રિનલ ગ્રંથિ, જે મૂત્રપિંડના ઉપરના ભાગમાં આવેલી છે. ડી કઈ અંતઃસ્રાવી ગ્રંથિ પુરુષોમાં જોવા મળે છે પરંતુ સ્ત્રીઓમાં જોવા મળતી નથી. તો પુરુષોમાં જોવા મળતી હોય એવી ગ્રંથિ છે શુક્રપિંડ ગ્રંથિ. આ જગ્યાએ જો પ્રશ્ન આપેલો હોય કે સ્ત્રીઓમાં જોવા મળતી ગ્રંથિ તો તેમાં આવશે અંડપિંડ ગ્રંથિ. તો અહીં આપણે 44 પ્રશ્ન સુધી સોલ્યુશન કર્યું છે. ત્યારબાદ દીર્ઘ જવાબી પ્રશ્નોનું સોલ્યુશન આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું, પાર્ટ 3માં.